મા ભવાની મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આજથી 5500 વર્ષ પૂર્વે જ્યારે યાદવો દ્વારકા આવ્યા તેના કરતાં પણ જૂનો છે. મહુવાને મધુમતી નગરી તરીકે ઓળખવામાં આવતું અત્યારે જે ગામ કચ્છ પર છે તેને કુંદનપુર તરીકે જાણીતું હતું. અહીંના રાજા ભીષ્મક જે રૂકમણીજીના પિતા હતા. આજ મા ભવાની માતા એ રૂકમણીજીના કુળદેવી હતા. જ્યારે રૂકમણીજીના વિવાહ તેમના ભાઈ રૂકમઈએ તેમના મિત્ર શિશુપાલ જોડે નક્કી કર્યા ત્યારે રૂકમણીજીએ શ્રી દ્વારકાધીશને આજ મંદિરના પૂજારીને પત્ર લઈને દ્વારકા મોકલ્યા હતા. ત્યારબાદ અહીંથી જ શ્રી દ્વારકાધીશ રૂકમણીજીને સાથે લઈ જાય છે અને માધવપુર જે પોરબંદર પાસે આવેલું છે ત્યાં મંદિરના ગર્ભગૃહની અંદર હનુમાનજી મહારાજના દર્શન થાય છે. હનુમાનજી મહારાજની સામે જ ગણપતિ મહારાજના દર્શન થાય છે. મંદિરના ગર્ભગૃહની અંદર કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા જેમની પૂજા કરવામાં આવે તેવા માતા રાંદલમાના દર્શન થાય છે. ભાવનગર જિલ્લાની અંદર આ એક જ એવું મંદિર છે જેમાં મા ભવાની સાથે માતા રાંદલમાના પણ ગર્ભગૃહની અંદર પ્રાચીન શિવલિંગના પણ દર્શન થાય છે. આ શિવજી જ્યારે મા ભવાની માતાનું પ્રાગટ્ય થયું તે સમયથી જ વિરાજમાન છે. મંદિરની બહાર આવતાની સાથે હનુમાનજી મહારાજના દર્શન થાય. અરબી સમુદ્રની એકદમ નજીક હોવા છતાં પણ 5000 વર્ષથી આજ દિન સુધી આટલા મોટા વાવાઝોડા આવી ગયા છતાં આ પ્રાચીન મંદિરમાં મા ભવાનીના આશીર્વાદથી આજે પણ અડીખમ જોવા મળે છે.